નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે અમદાવાદના ગ્રામ્ય વરસાદથી હાલાકીની। દસક્રોઈના ભાત ગામમાં પાણી થઈ ગયા છે। ભાત ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ભાત ગામથી બહાર જવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે। ભાત ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ। વરસાદને કારણે ભાત ગામની પરિસ્થિતિ જે છે તે કથળી રહી છે। મંદિરથી લઈને શાળામાં ફરી વળ્યા છે વરસાદી પાણી। 8,000 વસ્તી ધરાવતું આ ભાત ગામ જળમગ્ન થઈ ગયું છે। જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી, જ્યાં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ભારે વાહનોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 24 કલાક બાદ પણ જે છે તે કમરસમા સુધી પાણી હજુ ભરાયેલા છે। ભાત ગામમાં 8,000થી પણ વધુ વસ્તી ધરાવતું આ ગામ છે કે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તાઓ જે છે તે તળાવ બની ગયા છે, શાળાઓ જે છે જાણે નદીમાં ફેરવાઈ ગયું એ પ્રકારની પરિસ્થિતિ છે। દસક્રોઈ તાલુકા ભાત ગામની આ પરિસ્થિતિ છે, જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। હાલાકીના ઠેર ઠેર દ્રશ્યો સામે આવી રહ્યા છે। 24 કલાક બાદ પણ હજુ ગોઠણસમાં પાણી જે છે તે ભરાયેલા છે। જનજીવન પ્રભાવિત થયું છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને નીકળે છે તો પણ કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે એ પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। જે આયુષી, ભાત ગામમાં આપ હાજર છો, કેવી પરિસ્થિતિ છે? કારણ કે 24 કલાક બાદ પણ પાણી જે છે તે ભરાયેલા છે ગોઠણસમાં। જી આયુષી। બિલકુલ, અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈનું ભાત ગામ કે જે જળમગ્ન બન્યું અને ભાત ગામથી આગળ જે અન્ય ગામોમાં જવા માટેના જે મુખ્ય માર્ગ છે, ધોળકાનો આ મુખ્ય માર્ગ છે તે હાલ જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે આખો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે કે આખી ગઈકાલે જે અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધુ દસક્રોઈમાં જે વરસાદ વરસ્યો ત્યારબાદની જે પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। જે ભાતથી બદરકા જવાનો મુખ્ય માર્ગ છે તે અત્યારે જળમગ્ન થયો છે। જોઈ શકાય છે કે ટ્રેક્ટર જે આવ્યું તેમાં પણ જે એના આગળના વ્હીલ્સ હતા તે પણ ન દેખાય, માત્ર હેવી વ્હીકલ્સ અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ છે। આગળથી પણ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ વાહન ચાલક આ પાણીની અંદર ન ફસાય તે માટેની આખી જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। જોકે આખો મુખ્ય માર્ગ ઉપર આજે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ગ્રામજનો પણ અત્યારે અટવાઈ ગયા છે, ક્યાંય જઈ નથી શકતા તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। અને આ જે ધોળકાનો મુખ્ય માર્ગ છે ને આ જ માર્ગ ઉપર અત્યારે હાલ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આગળની તરફ જોઈ શકાય છે કે ટુ વ્હીલર્સ જે છે તે પણ અત્યારે જે આગળની તરફ બંધ પડી રહ્યા છે, બીજી તરફ ફોર વ્હીલર્સ છે તે પણ અહીંયા બંધ પડી ગઈ છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈની અંદર સૌથી વધુ વરસાદ છે તે નોંધાયો હતો અને ત્યારબાદ આજે ઠેર ઠેર વરસાદી પાણી છે તે ભરાઈ ગયા અને દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યા છે। કોઈ પણ જે અહીંયા રસ્તા છે તે નથી દેખાઈ રહ્યા। આખા મુખ્ય માર્ગો છે જળમગ્ન બની જતા અત્યારે જે ગ્રામજનો છે તે પણ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે આ જે લોકો જાય તો જાય ક્યાં, કારણ કે એક ગામથી બીજા ગામ જવાનો આખો રસ્તો જે છે તે જ આ પ્રકારે જળમગ્ન થઈ ગયો છે અને જે ટુ વ્હીલર છે તેના માટે તો રસ્તો બંધ જ રાખવામાં આવ્યો છે અને જેટલા પણ અહીંયાથી વાહન ચાલકો પસાર થાય છે, જે હેવી વ્હીકલ્સ છે તે જ માત્ર પસાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે હાલ કરવામાં આવી છે અને અત્યારે આખો ધોળકાનો જે મુખ્ય માર્ગ છે તે જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે। જી આયુષી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।